નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટ્રક ડ્રાઈવર સાથે લૂંટ ચલાવનાર બંને આરોપીઓને જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનો કડક સંદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ જેતપુર ધોરાજી રોડ પર આવેલા બ્રિજ નજીક હોર્ન મારવાના સામાન્ય મુદ્દે ટ્રક ડ્રાઈવરને આંતરી તેની પાસે રહેલી ચાવી અને ₹4.5ની રોકડ રકમ આંચકી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાનો વિડીયો અન્ય એક ટ્રક ડ્રાઈવરે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો અને અન્ય પુરાવાના આધારે જેતપુર સિટી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને મુખ્ય આરોપી ધોરાજીના મયુર સોંદરવા સહિત તેના સાગરીતને ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. ત્યારબાદ જેતપુર ધોરાજી રોડ પર આવેલા તે જ બ્રિજ પર આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નંબર પ્લેટ વગરના એક્ટિવા પર આવી ટ્રકની કેબિનનો દરવાજો ખોલી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેતપુર સિટી પોલીસની આ ઝડપી કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.